આજે આપણે જોઈશું ત્રિદોષ વિશે। ત્રિદોષ એટલે કે પ્રકૃતિ। ત્રણ પ્રકારની પ્રકૃતિઓ હોય છે અને તેમાંથી કોઈ પણ બે પ્રકૃતિથી દરેક વ્યક્તિ બનેલો હોય છે, વાત, પિત્ત અને કફ। તો તમે તમારી પ્રકૃતિને કઈ રીતના ઓળખીશો? તો સૌથી પહેલાં આપણે વાત કરીશું વાયુ પ્રકૃતિ એટલે કે વાત પ્રકૃતિ। વાત પ્રકૃતિથી 80 રોગ શરીરમાં થાય છે। વાત પ્રકૃતિવાળી વ્યક્તિનો બાંધો ખૂબ જ પતલો હોય છે, તેના શરીરમાં ચરબીનું પ્રમાણ બિલકુલ હોતું નથી અને તે ધારે તો પણ પોતાનું વજન ક્યારેય વધારી શકતી નથી, દાખલા તરીકે ગાંધીજી। ત્યાર પછી છે પિત્ત પ્રકૃતિ। પિત્ત પ્રકૃતિથી 40 રોગ શરીરમાં થાય છે। પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિનો બાંધો મધ્યમ હોય છે, તે ધારે ત્યારે પોતાનું વજન વધારી અને ઘટાડી શકે છે, દાખલા તરીકે જવાહરલાલ નહેરુ। ત્યાર પછી છે કફ પ્રકૃતિ। કફ પ્રકૃતિથી 20 રોગ આપણા શરીરમાં થાય છે। કફ પ્રકૃતિવાળી વ્યક્તિનો બાંધો મજબૂત હોય છે, તે ધારે તો પણ પોતાનું વજન એટલું ઉતારી શકતી નથી, દાખલા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ। તો આ રીતે આપણી ત્રણ પ્રકૃતિઓ આપણા શરીરમાં કામ કરતી હોય છે।